નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો। જીપીએસસીની પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં 7 તારીખે એની પ્રિલિમ પરીક્ષાની આયોજન થયું છે। બસ તૈયારી કરવા માટે થોડો સમય બાકી છે। જીપીએસસીની ડીવાયએસઓની આ ભરતી માટે જે 102 જેવી જગ્યાઓ છે, આ 102 જેવી જગ્યાઓ માટે ઘણા બધા લોકોએ ફોર્મ પણ ભર્યા છે। પણ વાત એ આવે કે તૈયારી તો બધા જ લોકો કરશે, પણ સ્માર્ટ વર્ક કોણ કરે છે ને એના પાસે આ આખી નોકરી છે એ જશે। એટલે ડીવાયએસઓ બનવું હોય તો તમારે હજારો વિદ્યાર્થીઓ કરતાં થોડું અલગ તરી આવવું પડે। અને એ કઈ રીતે થાય? સ્માર્ટ વર્કની સાથે કરો તો સ્માર્ટ વર્કની સાથે તમે આ કરી શકો। ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, એમના મગજમાં એક પ્રશ્ન હશે કે જીપીએસસી ડીવાયએસઓની જે પ્રિલિમ પરીક્ષા છે એમાં સૌથી વધારે કયા માર્ક્સ હું કરું તો જેથી મારું સિલેક્શન છે એ મેન્સ માટે થઈ શકે। કારણ કે પ્રિલિમ્સના માર્ક મેન્સમાં તો ગણાવવાના નથી। એટલે સૌથી દરેક લોકોના મગજમાં એક પ્રશ્ન હોય, કયો વિષય છે એને હું થોડો ઓછો કરું તો ચાલશે, કયા વિષય થોડા વધારે કરી લઉં તો મારો જે છે એ આ વિષય છે એ 2-4 વિષય કરી લઉં તો હું આ પરીક્ષા છે એમાં પાસ કરી શકું। તો એની ઉપર ખાસ એક વાત, બરાબર, કે ટોટલ 102 જેવી જગ્યાઓ છે। હંમેશા યાદ રાખવાનું, જગ્યા છે એ આપણી એ કોઈ પણ જગ્યાઓ છે જોઈ લેવાની। 102 જેવી જગ્યા। તમારી જે પ્રિલિમ પરીક્ષા છે એ લગભગ 7 તારીખે એટલે કે 7મી સપ્ટેમ્બરના રોજ આ પરીક્ષા એ થવાની છે, બરાબર। ડેટ પણ કઈ જ દીધી છે, જે દી આવી ને તે દિવસે। એટલે આમાં તમને પૂછાશે જનરલ સ્ટડીઝ, 200 માર્કનું હશે અને સબ્જેક્ટ વાઇઝ આ 2 કલાકનો સમય આપશે। સબ્જેક્ટ વાઇઝ કરો તો એ 8 જેવું સબ્જેક્ટ થાય। સિલેબસ તમને 7 કહે છે, પણ ટેકનિકલ રીતે જોવા જાવ તો 8 સબ્જેક્ટ થાય, બરાબર। અને મેન્સ પરીક્ષા છે એ આ રીતે છે, જે મેન્સ પરીક્ષામાં ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજ, GS1 અને GS2 150 માર્કના 4 પેપર હોય। અને આપણે અત્યારે આની વાત નથી કરવી, આપણે વાત કરવી છે સીધી પ્રિલિમ્સની ઉપર, કે પ્રિલિમ્સની અંદર જે 200 માર્ક છે તો 200 માર્કમાંથી આપણે કયા કયા અને કેવી રીતે વિષયો કરીએ તો જેથી કરીને આપણે આ વખતે ડીવાયએસઓની મેન્સ છે એ લખી શકીએ। કારણ કે આ જ વસ્તુ સ્માર્ટ સ્ટ્રેટેજી છે, અને સ્માર્ટ સ્ટ્રેટેજીની અંદર કામ કરવું હોય તો ચોક્કસથી એક વેટેજ ખબર હોવી જોઈએ પ્રીવિયસ પેપરના આધાર ઉપર। તો અહીંયા જે પ્રીવિયસ પેપર છે અને જીપીએસસીનો જે કરંટ જે બધી પરીક્ષાઓનો ટ્રેન્ડ છે એ મુજબ એક વેટેજ બનાવ્યું છે। જનરલ સ્ટડીઝમાં એ ઇન્ડિયા અને ગુજરાતની અલગ અલગ વસ્તુઓમાં જે ઇતિહાસ, ભૂગોળ અને એના બાબત ઉપર લગભગ 25 થી 30% વેટેજ છે એ હોય છે। કરંટ અફેર્સનું વેટેજ પણ ખૂબ સારું હોય છે, 15 થી 20%। પોલિટીનું વેટેજ જે છે એ પણ ખૂબ સારું હોય છે। સાયન્સ એન્ડ ટેકનોલોજી જે કરંટ અફેર્સ બેઝ હોય છે એનું પણ હોય, બરાબર। 8 થી 10% વેટેજ રિઝનિંગ અને મેન્ટલ એબિલિટી। ઇન્ડિયન ઇકોનોમી છે 5 થી 8%નું વેટેજ જે છે એ રહેતું હોય છે। જો તમારે સ્કોર કરવો છે, જો તમારે સ્માર્ટ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો છે તો તમે, હું જે તમને 3 સબ્જેક્ટ એવી રીતે કહું છું, જેમાં જનરલ સ્ટડીઝની અંદર હિસ્ટ્રી કરી લ્યો, જીઓગ્રાફી કરી લ્યો અને જીઓગ્રાફી ઇન્ડિયા અને ગુજરાત, બરાબર। કરંટ અફેર્સ ડેઈલી કરો, કરંટ અફેર્સ જે આપણો ગુજરાતનું અને નેશનલ લેવલનું કરો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કરી લ્યો વ્યવસ્થિત રીતે। તો આ 3 એવા સબ્જેક્ટ છે જેમાંથી તમને 60% વેટેજ એ તમારું ક્લિયર થાય છે। આની ઉપર ફોકસ કરો, બરાબર। તો એનો મતલબ એમ નહીં કે બીજા સબ્જેક્ટ તમે રાખી દો, વાંચવાના, પણ છેલ્લે જ્યારે તમે રિવિઝન કરવા બેસો છો તો ત્યારે સૌથી વધારે પ્રાયોરિટી એ તમારે આ સબ્જેક્ટ ઉપર આપવાની, જેથી તમારી જે 200 માર્ક છે એમાંથી તમને માર્ક્સ વ્યવસ્થિત નીકળી શકે। પેપર અત્યારથી જ હું કહું છું, આજે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ઓગસ્ટ મહિનો છે, લગભગ 1 મહિનાનો સમય તમારી આ પરીક્ષામાં છે। ચોક્કસથી કહું છું કે આ પરીક્ષા તમારી અઘરી જ રહેશે, કારણ કે જે પ્રકારનો ટ્રેન્ડ રહ્યો છે 50% આસપાસ મેરિટ અટકે છે, તો એ ટ્રેન્ડ મુજબ અમે વાત કરી રહ્યા છીએ કે આ ટ્રેન્ડ છે, જો આને સમજો તો તમને આ પરીક્ષા છે એ નીકળી શકે। જનરલી આપણે પહેલાના ઇતિહાસોની અંદર આપણે વાંચ્યા જ હોય કે કોઈ યુદ્ધ લડવા જાય તો યુદ્ધ લડતી વખતે પહેલા તો એ જોઈ લે કે આજુબાજુમાં કઈ રીતે એની જીઓગ્રાફી, લોકેશન શું વસ્તુ છે, દુશ્મનોની સંખ્યા કેટલી છે, આપણી પાસે શું શસ્ત્ર અને સરંજામ છે, દુશ્મનો પાસે કઈ પ્રકારના વેપન્સ છે, આ બધી ઇન્ફોર્મેશન લઈ લે તો તમારે પણ આ જ યુદ્ધ છે, જે ડીવાયએસઓની અંદર તમે પરીક્ષા આપવાના છો, એ પણ એક તમારું યુદ્ધ છે।
એ યુદ્ધની અંદર તમારે જીતવું હોય તો તમારે સામેવાળો જે દુશ્મન તમારો છે એને વ્યવસ્થિત જાણી લો, એની વીકનેસીસ જાણી લો. તો એ જ રીતે તમારે આ જે ત્રણેક વસ્તુ મેં તમને આપી કે લગભગ 60% તમારું કવરઅપ થઈ જશે, જે તમારા માટે ફાયદાકારક હશે. ક્લિયર છે? તો આ રીતે કામ કરી શકાય. અને જો તમે તૈયારી વ્યવસ્થિત કરવા માંગો છો તો અમારી આ બેચ છે એમાં જોડાઈ શકો છો. આ બેચની અંદર આખી આની તૈયારી છે એ તમને થઈ જશે માત્ર 2699 રૂપિયામાં. અને એમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર માટે તમે ચોક્કસથી અમારી આ હેલ્પલાઇન નંબર છે એમાં કોલ કરી શકો છો. પણ એક વસ્તુ છે કે DYSO નું સિલેબસ મુજબની તૈયારી છે એ તમને આ બેચની અંદર થઈ જશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. તેમ છતાં કોઈ ક્વેશ્ચન છે તો ચોક્કસથી અમારી હેલ્પલાઇનમાં કોલ કરીને પૂછી શકો છો. અને આ વિડીયો જો તમને યથાર્થ વ્યવસ્થિત લાગ્યો હોય તો લાઈક, અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી શકો છો. મળીએ નેક્સ્ટ સેશનની અંતર્ગત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.